હેલો ગાઈસ, તો ચાલો આજે આપણે બાલશક્તિના પેકેટમાંથી કેક બનાવીએ છીએ। તો આપણે બાલશક્તિનો પાવડર છે એ લઈ લેવાનો છે। જેટલી તમારે કેક બનાવવી હોય એટલી માત્રામાં પાવડર લેવાનો છે। આપણે આજે થોડીક કેક બનાવવાની ટ્રાય કરીએ છીએ, તો આપણે થોડોક પાવડર લઈ લીધો છે। એની અંદર જરૂર મુજબ દૂધ એડ કરવાનું છે। દૂધ એડ કરી થોડુંક મેં એમાં મીઠું નાખ્યું છે, થોડુંક મીઠું નાખી દેવાનું। પછી આપણે સોડા અથવા તો આપણે ઈનો પણ નાખી શકીએ, જે પણ હોય। મારે ઈનો નહોતો એટલે મેં સોડા એડ કર્યા છે। પછી એને આપણે ધીરે ધીરે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। પછી જરૂર મુજબ જો દૂધ વધારે એડ કરવું પડે તો દૂધ એડ કરવાનું। પછી આપણે કોઈ પણ ચોકલેટ લઈ શકીએ, ગમે એ ચોકલેટ લઈ એને કટકા કરી અને અંદર નાખી દેવાનું। પછી એને સારી રીતે મિક્સ કરવાનું। ચોકલેટ તમારે નાખવી હોય તો તમે નાખો, નકર ના પણ નાખી શકો। પછી આપણે એક વાટકો લીધો છે, એની અંદર આપણે ઘીને સારી રીતે અપ્લાય કરી દેવાનું છે। ઘી ચોપડી દીધું પછી એની અંદર આપણે બાલશક્તિ પાવડર નાખી અને જો આવી રીતે સારી રીતે કોટિંગ કરી લેવાનું છે। એટલે છે ને આપણે કેક એને ચોટે નહીં, અને બીજો લોટનો ઉપયોગ નથી કરતા, આપણે બાલશક્તિનો જ ઉપયોગ કરીએ છીએ। પછી જો બેટર છે એ આપણે અંદર નાખી દીધું, એની ઉપર આપણે થોડીક ચોકલેટ ચિપ્સ નાખી દીધી છે, એટલે બાળકોને વધારે એટ્રેક્ટિવ લાગે। પછી આપણે કેકને મૂકી દેવાની છે 15-20 મિનિટ સુધી કેકને બેક કરવાની છે। પછી જોઈ લેવાનું કેક આપણી ચડી જાય, ચાકુ નાખીને જોઈ લીધું, સરસ ચડી ગઈ છે। પછી આપણે એને ઠંડી કરી અને આપણે એક સરસ મજાની ડીશમાં કાઢી લીધું છે। જો સરસ રીતે નીકળી જાય છે, કાંઈ પણ આપણે બટર પેપર કે લગાવ્યું નથી। પછી કેકના આપણે કટકા કરી લીધા છે, અને હવે આપણે આપણા બાળકોને ટ્રાય કરાવીએ કેવી કેક બની છે। જો બાળકોનું મોઢું જોઈને તમને લાગે કે નહીં સારી તો બની હશે, કારણ કે મેં પણ પહેલી વાર બનાવી, કેવી બની મને ખબર નહોતી। પેલા બાળકોને ચખાડી એ જોઈ લઉં, પહેલાં એ બધાએ ખાઈ લઈએ કેવી બની છે, તો બીજી વાર આપણે ટ્રાય કરવાની થાય, નહીંતર આપણે ટ્રાય કરવાની થતી નથી। પણ આ બહુ મસ્ત કેક બને છે, મેં ખુદે ખાધી અને મને પણ બહુ પસંદ આવી। અને કાંઈ પણ આમાં વધારે વસ્તુ જોતી નથી, 2-3 ઇન્ગ્રીડિયન્ટ્સથી બની જતી ઝટપટ। થેન્ક યુ ફોર વોચિંગ।